જય નારાયણ વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રોને જણાવતા આનંદ થાય છે કે બાળકોને અભ્યાસમાં સૌથી અઘરો લાગતો વિષય એટલે ગણિત. એ ગણિતને વધુ સારી રીતે સમજવા માટે વિદ્યાવિહાર શાળામાં વૈદિક ગણિત શીખવવાની શરૂઆત થઈ ગઈ છે. ખૂબ ખૂબ શુભકામનાઓ. નમસ્કાર, હું શૈલેષભાઈ પ્રજાપતિ, નારાયણ વિદ્યાવિહાર સ્કૂલમાંથી આપ સૌને વૈદિક ગણિતનું મહત્વ શું છે તે સમજાવવા માંગુ છું. વૈદિક ગણિત એ પ્રાચીન ભારતીય ગણિત પદ્ધતિ છે જે ઋગ્વેદના સૂત્રો આધારિત છે. તેનો ઉપયોગ આજના યુગમાં વિશેષ રીતે શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઝડપી ગણિત માટે થાય છે. આ પદ્ધતિથી મોટી સંખ્યાઓના ગુણાકાર, ભાગાકાર, ગુણફળ કાઢવામાં સમય ઓછો થાય છે. આ પદ્ધતિ મનથી ગણતરી કરવાની પ્રેરણા આપે છે, જેનાથી યાદશક્તિ વધે છે અને ભૂલો થવાની સંભાવના પણ ઘટે છે. બેન્કિંગ, યુપીએસસી, જીપીએસસી, જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઝડપી ગણિત આવશ્યક છે અને આના પરિણામે વૈદિક પદ્ધતિનો ઉપયોગ કરવાથી સમય પણ બચે છે. જ્યારે બાળક ઝડપથી ગણતરી કરે છે ત્યારે તેનો આત્મવિશ્વાસ વધે છે અને ગણિત પ્રત્યેનો ડર જે છે તે દૂર થાય છે. બાળકો વૈદિક પદ્ધતિ થકી બેઝિક સમજ સારી રીતે કેળવી શકતા હોય છે. કેટલાક એના સૂત્રો જે સરળતાથી યાદ રાખે છે, જેમ કે ઉદાહરણ તરીકે કહો, નીલકમ નવતઃ ચલમ દશતઃ, એટલે કે 9ને દરેક અંકમાંથી બાદ કરો, છેલ્લા અંકમાંથી 10ને બાદ કરો. આમ આ રીતે કરવાથી બાળક સરળતાથી ગણિતને શીખી શકતું હોય છે. ગણિત એ વિદ્યાર્થીના બૌદ્ધિક ક્ષમતા અને ઝડપ બંનેમાં વધારો કરી શકે છે. એનું ખાસ મહત્વ છે. આભાર.